ઘણા લોકો સારા એટલા માટે છે કે એને પાપ કરવાના મોકા નથી મળ્યા. નહીં તો પાપ કરવાની તો એને ઘણી ઈચ્છા હતી, અને પાપ કરવાના અવસર ન મળ્યા હોય એને પુણ્યશાળી ન કહેવાય. તો ઘણા ખબર છે કઈ રીતે સુખી થયા, અને આવા તો બધાય થઈ જાય, ખોટું કરી ચોખ્ખું કે તને મોકો નથી મળ્યો, નહીં તો તારે ઘણું કરવું. એટલે પાપ કરવા, અને ઘણાને પાપ કરવાનું સાહસ નથી હોતું એટલે પુણ્યશાળી હોય છે, એટલે પાપમાંથી મુક્ત હોય છે. નહીં તો ઈચ્છા તો એને ઘણી હોય છે, પણ પછી લોકો શું કહેશે ખબર પડશે તો કેવું ખરાબ. આમ પાપ કરવાનું સાહસ નથી હોતું, ઘણાને પાપ કરવાની તકો નથી હોતી, અને એને કારણે એમ નહીં માની લેવું કે આપણે સારા થઈ ગયા. અવસર મળતા જ મન કેવું બગડે છે. જો માણસ ભીડમાં તો બધાય સારા હોય, પણ તમારું એકાંત કેટલું પવિત્ર છે એ બતાવે છે કે તમે કેટલા પુણ્યશાળી છો. એકાંત કેટલું પવિત્ર છે માણસનું, એ પ્રમાણ છે કે માણસની મનમાં વિચારધારા કેવી. બાકી ભીડમાં તો બધાય સારા થઈને બેઠા હોય. એકાંતની પવિત્રતા એટલે કે મૌન એટલે ચૂપ રહેવું એ નહીં, મૌન એટલે માંગ વગરના થઈ જવું. પછી મનમાં કોઈ માંગ ન જાગે એને જ કહેવાય મૌન. બાકી ચૂપ રહીને ઈશારાથી બધું કામ કરાવી લે. ઘણા મૌન રાખે પણ બધું જ કરાવી, એને ચૂપ રહેવું કહેવાય, એને મૌન ન કહેવાય. કારણ કે મૌન એ વાણીનું તપ નથી, મૌન એ મનનું તપ કહ્યું છે ગીતાજીમાં. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મ વિનિગ્રહ ભાવ संशुद्धि रिति एतत् तपो मानसम उच्यते. मौन वो वाणी का तप नहीं है, मौन मन का तप है. તો ઘણા સારા શબ્દોના પ્રયોગ કરી અને કરતા હોઈએ. અહીંયા સીધી વાત ગોપી ગીત પર આવું. ગોપીજનો કહે કે પ્રભુ આપે અમારા 5 અધ્યાસ, મહાપ્રભુજી સમજાવે છે ને કે પૂતના અવિદ્યા અને પંચ પરવા અવિદ્યા છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ બધા જ અસુરો. અને જ્યારે પણ દશમસ્કંદની કથા સાંભળો ને, અને એક એક અસુરોનો પ્રભુ વધ કરે, ત્યારે મનમાં એવો ભાવ રાખો કે જો મારી અવિદ્યા ગઈ, મારો દેહાધ્યાસ ગયો, મારો પ્રાણાધ્યાસ ગયો, એક એક અધ્યાસ મારા અંતઃકરણમાંથી જઈ રહ્યો છે, એવો ભાવ રાખીને કથા સાંભળી. ગોપીજનો સ્મરણ કરે છે કે પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમને બચાવે. વિષજલાપ્યયા વ્યાલ રાક્ષસા, એ વિષવાળા જલથી 5 પ્રકારના અધ્યાસની જે ચર્ચા છે. દેહાધ્યાસ, દેહને જ સર્વોપરી જાણવું, દેહ બુદ્ધિથી જીવવું. પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને એમ થાય કે બધું પ્રાણાયામથી જ ચાલે છે, પણ ભૂલી જાય કે બાળક જન્મે તો એને શ્વાસ લેતા શીખવાડે છે કોણ? એ કોઈ યોગી આવીને તો શીખવાડતો નથી કે પહેલા આમ કુંભક કર ને રેચક કર ને આ બધું કેવી રીતે શ્વાસ લેવું, એ કોઈ શીખવાડવામાં આવે છે? આ તો ચાલી રહ્યું છે. તમને કોઈ કે 10 પ્રાણાયામ કરો તો થાકી જશો, પણ જન્મથી શ્વાસ લઈ રહ્યા છો, થાક લાગ્યો ક્યારે? એમ થયું કે આ 20 વર્ષ થઈ ગયા, શ્વાસ લઉં છું, લાવ ને અડધો કલાક થોડું આરામ કરી લો. કાયમનો આરામ ના થઈ જાય? જ્યાં આપણો પ્રયાસ છે ત્યાં ક્યાંક ઓળખ છે. પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, જે કાલીય નાગ ઇન્દ્રિયાધ્યાસ કહે. ઇન્દ્રિયોની લાલસા, ઇન્દ્રિયોની લોલુપતા, અને સહજ છે આની લાલસા, સ્વાભાવિક છે. કેવળ લાલસા ફેરવવાની છે પ્રભુ તરફ. જો ગુસાઈજી પ્રભુ ચરણે એવો સુંદર માર્ગ આપ્યો કે રાગ, ભોગ અને શૃંગાર આ ત્રણેયમાં કોઈ પડે તો એનું પતન થાય. ગુસાઈજી એ જ ઉદ્ધારક બનાવી દીધા. આ ઇન્દ્રિયો જેને ગીતાજીમાં પણ ભગવાન કહે છે કે ક્યાંક નરકના દ્વાર રૂપે છે, પણ મહાપ્રભુજી એવી કૃપા કરી કે આ જ ઇન્દ્રિયો દ્વારા પ્રભુના સ્વરૂપાનંદનો આનંદ માણી. 5 પ્રકારે રાસમાં પ્રભુએ જે રમણ કર્યું, ત્યારે સ્વસ્વરૂપનું સ્થાપન કર્યું છે. અહીંયા તો અલૌકિક સામર્થ્ય ને તનુ નવત્વની વાત પુષ્ટિ માર્ગમાં છે. અહીંયા એમ નથી, એની પ્રધાનતા નથી કે ક્ષિતજલ પાવક ગગન સમીરા પંચ રચિત્ય અધમ શરીરા, અધમતા નથી માની. અહીંયા તો એની અલૌકિકતાનો સ્વીકાર. અહીંયા તો તનુ નવત્વનો વિચાર છે. એટલે શેઠ પુરુષોત્તમ દાસની વાર્તામાં આવે છે ને, જ્યારે ગોપાલદાસ એમના દીકરાને એમ થયું કે બાપુજી ઘરડા થયા એટલે હવે હું સેવા કરવા જાઉં. અને આ વિચાર તો દરેક વૈષ્ણવના દીકરાને આવવો જ જોઈએ. અહીંયા બેસેલો દરેક યુવાન વૈષ્ણવ સંકલ્પ કરે
એવો એક પ્રતિજ્ઞા અહીંયા અમારા ત્રણની સન્મુખ કરે કે અમારા પૂર્વજોથી બિરાજતા અમારા ઠાકોરજી વડીલોના ગયા પછી હવેલીઓમાં નહીં પધરાઈ આવીએ, અમારા ઠાકોરજીને બહાર નહીં કાઢીએ, કારણ કે જેની કૃપાથી આજે આટલા સુખી થયા, પ્રભુએ આવી સુગમતા અને સગવડતા આપી, એને જ ઘરેથી કાઢી મૂકશો તો કયા મંગલની અપેક્ષા જીવનમાં રાખો? પુષ્ટિ માર્ગની સૌથી કરુણ ઘટના કોઈ હોય તો એ છે કે વડીલોના ગયા પછી ઝાંપીજીમાં બાંધી અને ઠાકોરજીને જ્યારે ગ્વાલ મંડળીમાં પધરાવવા જઈએ છે ત્યારે ઠાકોરજીની આંખમાં આંસુ હોય છે, કારણ કે જ્યારે વિપત્તિનો સમય આવ્યો, વિપરીત સંજોગો આવ્યા, બધા જ નજીકના સગાઓએ સાથ છોડીને જતા રહ્યા, છતાંય ઠાકોરજી તમારા ઘરે તમારી સાથ આપતા આપતા તમને બિરાજતા રહ્યા, તમારા સુખમાં દુઃખમાં બધામાં જેણે સાથ આપ્યો. અને આજે વડીલો ગયા એટલે ઝાંપીજીમાં બાંધીને પધરાઈ આવીએ, આનાથી મોટું પાપ પુષ્ટિ માર્ગમાં બીજું કોઈ નથી. ભલે કહેજો વડીલોને કે કદાચ તમારે જેટલી અપરસ નહીં સચવાય, એટલો ભોગ નહીં ધરી શકીએ, પણ હા બા, એટલું વચન તમને આપું છું, મેં પુષ્ટિ ત્રિવેણી ઉત્સવમાં સત્સંગ સાંભળ્યો છે અને વચન આપું છું કે આપણા ઠાકોરજી આપણા ઘરથી બહાર નહીં જવા દો. આટલું વચન આપી દો તો આ ઉત્સવ સફળ થઈ જાય. પુરુષોત્તમદાસ ને દીકરાને એમ થયું કે અરે બાપુજી ગરડા છે એટલે હવે હું સેવામાં જાઉં, અને બાપુજી સમજી ગયા કે સંશય થયો છે, અને જ્યાં ગોપાલદાસ આવ્યા સેવામાં અને જુએ તો 18 વર્ષના યુવાન પુરુષોત્તમદાસ દેખાયા, અને ત્યાં ભાવ પ્રકાશમાં હરિરાયજી બહુ સુંદર વાત કરી, અદ્ભુત વાત કરતા હરિરાયજી સમજાવે છે, શું ગોપાલદાસ એમ માને છે કે યુવાનીથી સેવા થાય? ગોપાલદાસ એમ માને છે કે સગવડતાથી સેવા થાય? ગોપાલદાસ એમ માને કે મોટા ઘરથી સેવા થાય? કોઈ એમ માને કે ધનથી સેવા થાય? અરે આ બધું તો ઘણા પાસે છે, છતાંય સેવા કરવાનો વિચાર નથી આવતો, કારણ સેવા એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા. અનુકૂળતાઓ એ કોઈ પ્રમાણ નથી સેવા કરવાનું, નહીં તો અનુકૂળતાઓ ઘણાની પાસે છે, પણ સેવા કરવાનો વિચાર બધા પાસે નથી, કારણ કે કદાચ ઠાકોરજી ઈચ્છતા સેવા એ જ કરે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગે. અને એટલા માટે આ અધ્યાસો, આપણે તો તનુનવત્વની વાત છે. ગોપીઓ કહે છે કે પ્રભુ આપે બધા અધ્યાસો, ઇન્દ્રિયાધ્યાસ, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, અને 5મો અધ્યાસ છે સ્વરૂપ વિસ્મૃતિ, સ્વરૂપનું અજ્ઞાન. અને આ અધ્યાસ આપણને બધાને ક્યાંક લાગ્યો છે, અને એટલા માટે જ આપણા લક્ષ્યને આપણે ભૂલ્યા છે. એકવાર એક ગધેડું જતું હતું ને એને દ્રશ્ય જોયું કે એક બળદ ગાડા ઉપર એનો માલિક ખેડૂત એટલો બધો સામાન ભરીને જતો હતો, અને ભર ઉનાળાનો દિવસ એટલે પેલું ગાડું ખેંચતો જાય, બળદને પરસેવે રેપ જેપ થાય, માંડ માંડ ખેંચે, એટલામાં પેલા ગધેડું સામેથી મળ્યું ને એને કહ્યું તું રહ્યો બળદનો બળદ. લોકો કેમ ગરદબ કહેવા લાગ્યું કે જો મારા ઉપર મારો માલિક આટલો સામાન ભરે ને તો હું તો ત્યાં જ આડો પડી જઉં, એટલે બીજી વાર ભરે જ. ત્યારે બળદે કહ્યું કે તું કરી શકે, પણ અમે તો ગાયના દીકરા, અમારાથી આવું ન થાય. તારી માને કોઈ મંદિરમાં ઘૂસવાય ન દે, અને અમારી માં તો ભગવાનની બાજુમાં ઊભી હોય, તારાથી થાય, અમારાથી ન થાય. હે વૈષ્ણવો, તમે પાનના ગલ્લે ઉભા રહેવા માટે જન્મ નથી લીધો, તમે ગોલોકના દ્વાર પર ઉભા રહેવા માટે જન્મ મળ્યો. તમારો જન્મ કોઈ શ્રેષ્ઠ ઉદ્દેશ સાથે થયો, અને જ્યાં સ્વરૂપનું અજ્ઞાન થશે ત્યાં કર્તવ્યનું પણ અજ્ઞાન થઈ જશે, અને કર્તવ્યનું અજ્ઞાન થશે ત્યાં લક્ષ્યનું પણ અજ્ઞાન થઈ જશે. એટલે વાલ્મીકી રામાયણમાં બહુ સુંદર વાત આવે છે કે જ્યારે હનુમાનજી પહેલી વાર રામચંદ્રજીને મળે છે ત્યારે રામચંદ્રજી પૂછે છે કે તું કોણ છે? અને ત્યારે હનુમાનજી કહે છે કે દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા તદંશકઃ, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ, મિતિ મે નિશ્ચલામતિ. દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, અંશ બુદ્ધિથી, જીવ બુદ્ધિથી આપનો અંશ છું, અને આત્મ બુદ્ધિથી હું આપનું સ્વરૂપ છું. મહાપ્રભુજી પણ કહે છે પુષ્ટિ કાયેન નિશ્ચય. અને સ્વયં ગુસાઈજી તો પ્રમાણિત કરીને ચાચાજીની પ્રસંગમાં કહ્યું કે આ બધા જ અમારા શ્રીઅંગની સૃષ્ટિ છે. અને જ્યારે વહુજીએ પૂછ્યું કે આ ચાચાજી કયું સ્વરૂપ છે, ગુસાઈજીએ કહ્યું એ તો મારી આંખોની કીકીઓ છે. અને જ્યારે ગુસાઈજીને ઠોકર વાગી, ચાચાજીને ઠોકર વાગી અને ગુસાઈજીના નેત્રો લાલ થઈ ગયા, અને ત્યારે વહુજીને પ્રગટ અનુભવ થયો કે આ વૈષ્ણવો કોઈ સાધારણ નથી, મહાપ્રભુજી અને ગુસાઈજીના શ્રીઅંગના સ્વરૂપ છે. અને એટલા માટે હે વૈષ્ણવો, તમે સાધારણ નથી,
તમે જેમ અમે ગૌરવ લઈએ અમારી જાતમાં કે અમે વલ્લભ કુલ, એમ તમારે ગૌરવ લેવો જોઈએ, તમે વૈષ્ણવ કુળ છો. અમે જેમ વલ્લભાંશ છીએ એમ તમે દમલાંશ છો. ક્યાંક દમલાજીનો તમે જ વિસ્તાર છો. પુષ્ટિ માર્ગમાં આજે પણ મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપે છે અને આજે પણ દમલાજી જ બ્રહ્મ સંબંધનું શ્રવણ કરે છે. બીજું કોઈ છે જ નહીં પુષ્ટિ માર્ગ. તમારે પણ ગૌરવ લેવાનો કે તમે પણ દમલાજીના વંશજ છો. તમે અમારામાં જેમ વલ્લભનો ભાવ રાખો છો, કદાચ મારા પક્ષે હું એમ કહીશ, અમારે પણ દરેક વૈષ્ણવ માટે દમલાજીનો ભાવ રાખવો જોઈએ. જેવો આદર ગુસાઈજી દમલાજી માટે રાખતા એવો આદર અમારે પણ વૈષ્ણવનો રાખવો. પરસ્પર છે. આ તો પુષ્ટિ માર્ગની વિશેષતા છે કે જ્યાં અન્યોન્ય સ્નેહ છે. વાર્તા સાહિત્ય તમે જુઓ તો દમલાજીની વાર્તામાં સ્વયં મહાપ્રભુજી ઠાકોરજી પાસે માંગે કે આ દમલાજીનો દેહ મારી સામે ન છૂટે. આવો સ્નેહ પરસ્પર. સ્વયં વાર્તા સાહિત્યમાં જુઓ તો પેલા ગરીબ વૈષ્ણવ, નિષ્કંચન વૈષ્ણવ, અને ઘી ઓછું એટલે થયું કે લાલન તો બહુ આરોગ્ય નહીં એટલે ચોપડેલી રોટલી બધી ઉપર રાખી અને ઘી ખતમ થયું તો કોરી રોટલી નીચે રાખી. પણ આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે ને, નીચેની કોરી બધી આરોગી ગયા અને ઘી વાળી વૈષ્ણવ માટે રહેવા દે. આ પુષ્ટિ માર્ગની વિશેષતા. તત્સુખનો ભાવ કેવલ પ્રભુ પ્રત્યે વૈષ્ણવનો જ નથી, પણ પ્રભુનો પણ વૈષ્ણવ પ્રત્યે છે. ગોપીઓ કહેવા લાગી, આપે બધેથી અમારી રક્ષા કરી. હવે પ્રભુ મારવા કેમ બેઠા છે? કારણ કે બચાવનારા આપ જ છો. ગોપીજનો પ્રભુના ઉપકારોને યાદ કરે છે. હે વૈષ્ણવો, પ્રભુ માટે ભાવ ન જાગતો હોય ત્યારે પ્રભુના ઉપકારોને યાદ કરજો. 25, 30, 40 વર્ષ પહેલા ક્યાં હતા અને ઠાકોરજી આજે ક્યાં લાવીને રાખ્યા? વિચાર તો કરો. ખાલી પ્રભુની એક ખરાબ આદત છે, એને કારણે આપણે બધા જ ગુજવાય. હવે ગુણગાન કરવા બેઠા છે, મારે ઠાકોરજીની નિંદા કરવી પડે. બોલો, એક ખરાબ આદત પ્રભુની છે. બોલો, કહો તો કહું. એની ખરાબ આદત એ છે કે બધાને આપનારો એ જ છે, છતાંય કોઈને ખબર પડવા દેતો નથી કે એને આપ્યું છે. બધાને લાગે મારી મહેનત, મારી હોશિયારી. ના ને આપણા બધાની તકલીફે ટીવી આપ્યું હોય ને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને આંખ આપી એનો ક્યારે આભાર ન માનીએ. જેને કાર આપી હોય ને 10 વાર આભાર માની લઈએ, પણ જેને હાથ પગ આપ્યા એનો ક્યારે આભાર નથી માનતો. અમારા કુંતાજી સ્તુતિ કરતા ઉપકારોને યાદ કરે છે. પ્રભુ આપ વિશાળ મહાન ને પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમારી રક્ષા કરી છે. સ્તુતિ કરતા કુંતાજી યાદ કરે છે. એ લાક્ષાગૃહમાં આપે બચાવ્યા, એ વિષવાળા ભોજનથી આપે બચાવ્યા, એ વનવાસ સમયે આપે અમને બચાવ્યા. પ્રભુમાં ભાવ ન જાગે તો એના ઉપકારોનું સ્મરણ કરો, યાદ કરો. અને એક વસ્તુ યાદ રાખજો, આજ સુધી જે બચાવતો આવ્યો, આજ સુધી જે આપણા બધા કાર્યો કરતો આવ્યો, એ આગળ નહીં કરે, એ હવે નહીં કરે. કેમ ભરોસો ડગી જાય? સંસાર પગલે ને ડગલે ને પગલે આપણો ભરોસો તોડે છે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો નથી. અને ડગલે ને પગલે પ્રભુ ભરોસો સાચવે છે, છતાંય પ્રભુ પર ભરોસો બેસતો નથી. આપણે વિચાર તો કરો. પ્રભુ આપશે પણ કહેશે નહીં. ઘણા લોકો કહે ભગવાન હોય તો દેખાય નહીં. અરે જે થોડું કરીને આગળ દેખાય એ માણસ, ને જે બધું જ કરી ક્યાંય ન દેખાય એ તો ભગવાન છે. એ સુદામાને આપે પણ સુદામાને કહે નહીં કે મેં તને આપી. પટરાણીઓ કહ્યું કે પ્રભુ આપે કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે કે માંગનારો માંગી ન શકતો હોય તો હું કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે પણ કોઈને યાદ અપાવી એને નાનો નથી કરતો. આપણે થોડું આપીએ ને આખી જિંદગી યાદ અપાવીએ. ભગવાન આખી જિંદગી આપે પણ ક્યારે યાદ ન અપાવે. આ પ્રભુનો સ્વભાવ. અને એટલા માટે પ્રભુના ઉપકારોનું સ્મરણ કરો. પ્રભુ ક્યાં ઘણી વાર જીવનમાં એવા સંજોગો આવ્યા હશે, એમ થયું કે હવે તો ગયા, હવે તો ફસાઈ ગયા, હવે કોઈ રસ્તો નથી. છતાંય ઠાકોરજી કોઈના હૃદયમાં બિરાજી અને એવું કંઈક કરી જાય કે બધેથી માર્ગ મળી જાય.